નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ગુજરાત ટેટ-1 ભરતી કેસ વિશે। આ કેસ અત્યારે હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે અને હજારો ઉમેદવારો એકદમ કાગડોળે એના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે। તો ચાલો આજે આપણે એ સમજવાની કોશિશ કરીએ કે આ કેસમાં અત્યારે શું ચાલી રહ્યું છે અને આગળ શું થવાની શક્યતા છે। તો સૌથી પહેલો અને કદાચ સૌથી મોટો સવાલ જે સૌના મનમાં ઘૂમી રહ્યો છે કે ભાઈ આખરે ચુકાદો આવશે ક્યારે, કારણ કે આ સવાલ ખાલી એક સવાલ નથી, એની સાથે હજારો ઉમેદવારોનું ભવિષ્ય જોડાયેલું છે। તો જુઓ, આનો એકદમ સીધો અને સટ્ટ જવાબ એ છે કે અત્યારે કોર્ટ તરફથી ચુકાદા માટે કોઈ જ પાક્કી તારીખ જાહેર કરવામાં આવી નથી। આ વાત મગજમાં એકદમ સ્પષ્ટ રાખવી જરૂરી છે, જેથી કોઈ અફવાઓ કે ગેરસમજ ના ફેલાય। સારું, તો હવે સવાલ એ થાય કે જો ચુકાદાની તારીખ નથી આવી તો પછી કેસ અત્યારે છે ક્યાં, કયા સ્ટેજ પર છે? ચાલો આપણે બરાબર સમજીએ કે કાયદાકીય રીતે અત્યારે ખરેખર શું ચાલી રહ્યું છે। અને આ સૌથી અગત્યની વાત છે, ધ્યાનથી સમજજો। કેસ અત્યારે જજમેન્ટ એટલે કે ચુકાદાના સ્ટેજ પર નથી, એ હાલમાં હિયરિંગ એટલે કે સુનાવણીના તબક્કામાં છે। આ બંને વચ્ચે મોટો ફરક છે, અને હા, આ કોર્ટની એકદમ સામાન્ય પ્રક્રિયાનો છે એક ભાગ છે। હવે મનમાં સવાલ થાય કે આ સુનાવણીનો તબક્કો એટલે શું, એમાં શું થાય? તો એ સમજવા માટે ચાલો આપણે જોઈએ કે સામાન્ય રીતે હાઈકોર્ટમાં આવા કેસની પ્રોસેસ કેવી રીતે ચાલતી હોય છે। જુઓ, સામાન્ય રીતે 3 સ્ટેપ હોય છે। પહેલું, કોર્ટ સરકારને પોતાનો જવાબ રજૂ કરવા માટે સમય આપે છે। પછી બીજું સ્ટેપ આવે છે, જેમાં બંને પક્ષોની દલીલો સાંભળવામાં આવે છે, જેને આપણે વધુ સુનાવણી કહી શકીએ। અને જ્યારે આ બધું પૂરું થાય ત્યારે જ ત્રીજા અને છેલ્લા સ્ટેપમાં અંતિમ ચુકાદો આવે છે। તો અત્યારે આપણે ક્યાં છીએ? આપણે છીએ આ બીજા સ્ટેપ પર, એટલે કે સુનાવણીના તબક્કામાં। તો હવે એ તો સ્પષ્ટ થઈ ગયું કે કેસ સુનાવણીના તબક્કામાં છે। તો હવે આગળ શું? આગામી સુનાવણી ક્યારે છે અને એ દિવસે શું થવાની શક્યતા છે? ચાલો એની વિગતો જોઈએ। જે માહિતી મળી રહી છે એ મુજબ આ કેસની આગામી સુનાવણીની તારીખ છે 12 માર્ચ 2026। ચલો આ તારીખને લગતી મુખ્ય વિગતો પર એક નજર નાખી લઈએ। કેસ છે ટેટ-1 પાસ ઉમેદવારોની ભરતી અને વયમર્યાદાને લગતો। સુનાવણી થવાની છે અમદાવાદમાં આવેલી ગુજરાત હાઈકોર્ટમાં। તારીખ છે 12 માર્ચ 2026 અને ફરીથી યાદ અપાવી દઉં, આ તબક્કો કયો છે? સુનાવણીનો। તો હવે સવાલ એ છે કે આ સુનાવણીમાં શું શું થઈ શકે છે? જુઓ, કેટલીક શક્યતાઓ છે। એક તો એ કે ઉમેદવારોના વકીલ કોર્ટ સામે પોતાની દલીલો રજૂ કરશે। બીજું, સરકાર એટલે કે શિક્ષણ વિભાગને પોતાનો જવાબ રજૂ કરવા માટે કહેવામાં આવી શકે છે। એવું પણ બની શકે કે કોર્ટ કેસને આગળ વધારવા માટે કોઈ ચોક્કસ સૂચનાઓ આપે, અથવા તો એવું પણ બને કે કોર્ટ આગળની સુનાવણી માટે કોઈ નવી તારીખ નક્કી કરે। સારું, તો ચાલો ફટાફટ આખી વાતનો સાર સમજી લઈએ। અત્યાર સુધીની ચર્ચામાંથી સૌથી અગત્યની બાબતો કઈ છે જે આપણે યાદ રાખવાની છે? આખા વિશ્લેષણની સૌથી અગત્યની વાત, આ એક વાક્ય બરાબર યાદ રાખી લેજો। કેસ હજુ સુનાવણીના તબક્કામાં છે, ચુકાદાના તબક્કામાં નથી। આ વાત સમજવી ખૂબ જ જરૂરી છે, કારણ કે એનાથી જ આખી પરિસ્થિતિ સ્પષ્ટ થશે અને ધીરજ રાખવામાં મદદ મળશે। અને છેલ્લે એક સવાલ જે આપણને સૌને વિચારતા કરી જાય છે કે આવનારી આ 12 માર્ચની સુનાવણી આખા કેસને કયો નવો વળાંક આપશે? આ જોવું ખરેખર ખૂબ જ મહત્વનું રહેશે। સ્વાભાવિક છે કે સૌની નજર એના પર જ ટકેલી હશે। આ કેસમાં જે પણ નવા અપડેટ્સ આવશે એની જાણકારી સાથે આપણે ફરી મળીશું।